नानी दमन जेटी स्थित सत्यनारायण उद्यान के प्रवेश द्वार पर कीचड़ की समस्या का समाधान, डीएमसीए ने बिछाई कपचियां। नानी दमन जेटी पर स्थित सत्यनारायण उद्यान की देखरेख की जिम्मेदारी हाल ही में प्रशासन ने होटल दरिया दर्शन से लेकर अपने हाथ में ली थी। इसके बाद गार्डन का नवीनीकरण कार्य शुरू किया गया, जिसमें सुंदर गैलरी का निर्माण कराया गया, जहां से दमनगंगा नदी और अरब सागर के संगम बिंदु पर सूर्यास्त का दृश्य बेहद मनमोहक नजर आता है। बच्चों के लिए खेल के नए उपकरण भी लगाए गए। हालांकि मानसून के चलते उद्यान के मुख्य प्रवेश द्वार और मार्ग पर कीचड़ और गंदगी फैल गई थी, जिससे लोग उद्यान में घूमने आने से कतराने लगे थे। स्थिति को देखते हुए जब लोगों ने गंदगी की शिकायतें की, तो दमन नगर निगम डीएमसीए तुरंत हरकत में आया और उद्यान के प्रवेश द्वार पर कपचियां ईंट पत्थर की परत बिछा दी गई। इस कार्रवाई से रास्ता पैदल यात्रियों और वाहन चालकों दोनों के लिए सुगम हो गया। स्थानीय निवासियों और गार्डन में घूमने आने वाले पर्यटकों ने इस पहल की सराहना की और राहत की भावना जताई। ये कदम न केवल स्वच्छता की दिशा में महत्वपूर्ण साबित हुआ, बल्कि मानसून में भी लोगों को गार्डन का आनंद लेने का अवसर मिला। વરસાદની સિઝન છે અને લાસ્ટ 10-15 ડેઝથી તમે જોવો છો કે બહુ ભારે વરસાદ પડ્યા કરે છે અને પડે તો નેચરલી રસ્તાનું બી કામ ચાલુ છે, સિવરેજનું કામ ચાલુ છે, રસ્તા ખોદાયા હોતા અને આવે છે કમ્પ્લેન્ટ્સ, પણ જેવી કમ્પ્લેન્ટ આવે છે તમે મારી ડીએમસીની ટીમ, પીડબ્લ્યુડીની ટીમ, રોડ કોન્ટ્રાક્ટર્સ, સિવરેજ કોન્ટ્રાક્ટર્સ બધાને મિટિંગ લઈને ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા કે તમે જોવો જ્યાં થાય છે ઇમિડિયેટલી ત્યાં પહોંચો અને વોટર લોગિંગ હોય યા રોડ એ થઈ ગયું તો એને પેચ કરી દો. એટલે જે વેટ મિક્સ આવે છે મોટા કપચી ટાઈપ પથ્થર જેથી કરીને તે નાખવા માંગે છે, રોલિંગ કરાવી રહ્યા છે અને તમામ ડેવલપમેન્ટનું કામ બી ચાલુ છે અને સાથે સાથે આ રોડ જ્યાં ખારા પડે છે તેને અમે લોકો સુધારીએ છીએ. આવનાર ટાઈમમાં જ્યારે સિવરેજ પ્લાન્ટ બની જશે તો આઈ એમ ગેરંટીંગ યુ કે એ ટોયલેટનું પાણી ફિલ્ટરમાં થશે. મીટનાવરથી થઈને મીટનાવરમાં પ્લાન્ટ નાખી રહ્યા છે, ત્યાંથી ફિલ્ટર થશે ફિલ્ટ્રેશન પ્લાન્ટમાં અને પછી સીમાં જશે. તો આ એ આધુનિક ટેકનોલોજીથી કામ થઈ રહ્યું છે અને રોડ બી બહુ સારા બની રહ્યા છે. ટોયલેટનું સિવરેજમાં જશે અને જે વરસાદનું પાણી એ જેની સ્ટ્રોમ વોટરનું ડ્રેનેજ છે તેમાં જશે સાઈડમાં અને તે પાણી નીકળી જશે. આવનાર વર્ષોમાં ડેફિનેટલી પાણી રોકાવાની શક્યતા બહુ ઓછી રહેશે. એક લેવલથી સર્વે કરીને ગૂગલ એજન્સીથી આપીને mapmy.com એજન્સીએ કર્યું છે, વર્ક ઓર્ડર અપાઈ ગયા છે. તમામ રસ્તા બધા એક ક્લાસના બનશે, ફર્સ્ટ ક્લાસના બનશે અને મને નહીં લાગે ટાઈમ કે 20 થી 25 વર્ષ તક કંઈ રોડને પ્રોબ્લેમ આવશે.